મારા દીકરા માર્યા સાહેબે ધડું હેકી રીતનો આ ઓલો વાંદરો જો ને ક્યાંક સરપંચમાં રહી ગયો. ઓય બાપિયા આ કરવા ગયો હવરું અને મારું દીકરું મારું થઈ ગયું હવરું. મને એ નથી ખબર પડતી કે દારૂ મેં ઓલાના ઘીરે મેક્યો તો મારા ઘીરે ક્યાંથી પીવા આવ્યો. જદાવલા હે એ તો હારું કર્યું ઓલા સાહેબ આપણ નો ભરી ગયા નકર તો હલવાઈ ગયેલા હતા આપણે બે. ઈ વાત સાચી તારી હો. હવે પૈસા ખૂટી રહ્યા શું કરવું હવે? હાલને ઓલા ડોલીને ઘરે પાછા જઈ. ડોલી કરે એને સરપંચમાં રહેવાનો બહુ શોખ છે. ઈ તારી વાત સાચી હો. કાંઈક થશે હાલ. ઓય બાપિયા કાડોલી આ શું બધું સોંપડ્યું હે? કઈ નહીં હરદર સોપ તો નવા મોટી મોટી કરતો હો. પણ ભલા મના બેહો એમાં એવું હતું હું કરવા ગયો હવરું અને મજું થઈ ગયું હવરું. મને એ નથી કઈ ખબર પડતી આ દારૂ મારા ઘીરે ક્યાંથી નાખ્યો. અરે ડોલી તું હાવ ખોટો મૂવો છો. તું દારૂ મેકવા જ નહીં ગયો હોય. એલા દાદા તું ભલા મને હાસું નહીં માન. મેં કોકને મેકવા કાઢ્યો હોય ને તો એમ થાય મેં કોકને મેકવા કાઢ્યો તો. આ તો હું મારા હગા હાથે મેકીને આવ્યો છું તો આ દારૂ માગ્યો મારા ઘીરે ક્યાંથી આવ્યો એ નથી ખબર પડતી. તું નકરું ખોટું બોલે ખોટું. સાહેબ ને અમે ઠેઠના ઘરે લઈ ગયા તા ત્યાં દારૂ નો નીકળ્યો. ભલા મને હું એ જ કહું છું કે દારૂ એના ઘીરે નો નીકળ્યો અને મારા ઘીરે નીકળ્યો. ઓલો સાહેબ આવી અને મને ધડુયો આમ જોતો તારો હમણાં કોઈ હળદર ભરું ને તો મારો મેર નથી પડતો. એવડી પીડા કરે છે. પણ આમ જો દાવલા મારી વાત સાંભળો. હવે હું મન એ 5 વર્ષ પૂરા પાડતો હવે આપણે એનો સારો નથી. હે તો નો મોટી મોટી ફાડતો હો તેદી તો બહુ હવા કરતો તો. હું આમ કરી નાખું તેમ કરી નાખું. એ તારાથી કાંઈ નો થાય. તારાથી સરપંચ નો રહેવાય. તું છે ને ઢાંકણીમાં પાણી લઈને મરી જા. સાચી વાત આવલા. પણ તમે મારી વાત સાંભળો પેલા. હવે આપણે દારૂ મેકવા જાવી તો દારૂમાં તો ઓલા સાહેબે મને ધડ્યો. પણ હવે આપણે જોને કંઈક એવી વસ્તુ ગોતો તો તમે તો આપણે એને કંઈક હલવાડીએ કે તો આપણે રહીએ કે સરપંચમાં. પણ એવી વસ્તુ લઈને શું જ આવી કે એને ત્યાંને પોલીસ વાળા લઈ જાય જેલમાં અને 10 વર્ષની સજા પડે 10 વર્ષની. હરિરામ તું ગોચ કાંઈક ગોચ. આમ જો ડોલી ભલે અમારા બે ના પૈસા બગડતા હોય પણ એક ખેલ તો તને સરપંચમાં લાવો જ છે. એટલે આ પણ ભલા મણ્યો તમે આઈને વાતો કરો છો. ઓલસો આઈડિયો કરી અને મને માર ખવરાયો. પણ તમે કાંઈક આઈડિયો એવો ગોતો તો હું સરપંચમાં રહું ને અને પૈસા તમારે નથી બગાડવાના. આમ જો હું એક સરપંચમાં આવી જાઉં ને તમારા પૈસા બધા દૂધે ધોઈને પાછા દઈ દઈશ. પણ તમે કાંઈક આઈડિયો એવો ગોતો કે એ અહીંથી ગામ મેકીને જાવો જોઈએ. ડોલી હા આઈડિયો છે મારી પાસે. શું બોલ. અરે 10 વર્ષ નહીં હા આમ જો આજીવન જેલ મારે. તો હારામ હારું ભલા મને તો હું આજીવન સરપંચમાં રહું તમ તાર પછી. આ તો હા હું કહું. હા રેડી. પણ ઈ વાત તો તારી હાચી છે. પણ તું ઈ માલ ગોતીશ ક્યાંથી? ઈ તારું ઉપાધિ ન કરવાની. તું ખાલી અમને 5000 રૂપિયા દે. હા માલ અમે ગમે યાદ ગોતીને ત્યાં પોગાડી દઈશું. પણ તારે સાહેબ ને કેવા જવાનું છે. આ સાહેબ ને હું કેવું તમ તારે? ઓલી જેમ તને અહીંયા કાઢ્યો ને તે તું બધું બાફીને માર્યો. ના આમ તો તમ તારે અલસો સાહેબ ને હું કેવું તમે એમ નીકળો ને તા વાહન સાહેબ ને મોકલી દઉં. હા ઈ ભલે મને માર્યો હોય તમ તાર સાહેબ આગળ આપણે શરમમાં નથી રહેવાનું બરોબર પણ એને ટકવા નથી દેવાનો. આ તે 5000 દે. અરે આયો જો આ 5000 પૂરા છે. પણ એમ નહીં તે માલ લઈને આવશો મને કેવા તો આવશો કે નહીં આવો કે હું ઝાપે બેહું? અરે ડોલી તું બુદ્ધિ વિનાનો છો. જો અમે કેવા આવી તો સાહેબ આવી જાય તો તને પાછો ન ધરુડે. એ વાત સાચી. તમે ત્યાં કેવા ન આવતા. તમે ત્યાં ને કેટલી અડધી કલાકમાં વી આવશો? હા એટલી ઘડીમાં આવી આવશું. તો તેમ જાઓ ભાઈ હાલો હું ઝાપે હું વી આવીશ તમ તારે.
અમારા પેલા વિયો આવજે હા હા તમે આઈલો મોર બી આવું હાલ તો લાય. ડાવલા જોયું ને કેવું 5000 નું બૂસ મળી લીધું. વાહ હરિરામ વાહ, બાકી તારા જેવો તો માણા મેં ન જોયો હો. હા એમ વાત છે એમ. હરિરામ, હવે આમાંથી આપણે કેટલો માલ લઈશું ને કેટલા વાપરવાના રાખશું, અરે બધાય વાપરવા જ રાખવાના હે. એ કેવી રીતના? તું ઉપાધિ કરીમાં જે આપણે વસ્તુ લેવા જાવી છે ને ઈ મારો ભાઈબંધ મફતમાં લાવશે. એવું છે? આ હાલ હાલ. જય હનુમાન દાદા. દાદા 2-3 દિવસ એકેય કેસે હાથમાં નથી આવ્યો અને એકેય મુર્ગોય હાથમાં નથી આવ્યો. કઈક એવું કરો ને કે મારું ગીસું ગરમ ને ગરમ રહે. પૈસા ખૂટી રહ્યા છે થોડાક વાપરવાના. જય હનુમાન દાદા. લાય હવે એક ગામમાં હાટો મારું. મારો બેટો સરપસમાં આવવા હાટુ કેવા નવા નવા આઈડિયા કરે છે. પણ દીકરા મારા તું ગમે એમ કઈ, જ્યાં લગન આ ભૂરીઓ જીવે છે ને ત્યાં લગન તારો સરપસમાં વારો તો કોઈ દી નહીં આવે. આહાહા, જો આની બળતરામાં હું કેટલો મોરો પડી ગયો બોલો. આ સિરાવાન ટેમ થઈ ગયો ને, લાય સિરાઈ લઉં હવે. આની બળતરા નથી કરવી જાય છે. હરિરામ, પણ શું તારો ભાઈબંધ હતો આ 24 કલાક ફૂલ જ રહેતો હશે? ફૂલ જ. ત્યારે દા માલ જીડો ને નકર આપડા પૈસા ન વપરાઈ જાત. હવે આમ જો આપણે આપણું કામ કરી નાખી. ડોલીને સરપંચમાં આવવું હોય તો આવે, નકર કાંઈ નહીં. આપણે તો પૈસા આવે જ છે. આ લાજ અને ડો હાથમાં રાખમાં છે. પોલીસ વાળા જો ભેગા થઈ ગયા ને તો આપણે બેના સાંભળા બગડી નાખશે. હાલ લાય બહાર હાલ્યો જાવ. ઓલો ડોહલી રહ્યો ને ઈ મને સરપસમાં કાઢવા હાટુ તે કાંઈક નવા પેતરા તો કરશે જ. પણ બહાર હાલ્યો જાવ ને તો જ મને ખબર પડે કે ઈ નવો પેતરો કરે છે શું. મારા દીકરા મારા ઓલા બે ગયા તો છે કે અડધી કલાકમાં મેં વી આવશું. વિયા ન ગયા હોય તો સારું, મારે ધીરે ધીરે થોડું મોડું થઈ ગયું. પણ જો આ આઈડિયો અમારો સક્સેસ ગયો જાય ને તો ઓલા ભૂડિયાને જોઈને સરપંચમાંથી જોઈને સટકાવી અને આખી જિંદગી હું સરપંચ થઈને રહું, પછી જામો પડી જાય. એમ કેમ મોટું કરે? કા આવી ગયો સરપંચમાં? કાંઈ નથી કરતો, હું બેઠો નહીં રહે તને બોલાવું હું. સમજો હાંજે મીટિંગ કરવાની છે અને રાજીનામું તારું દઈ જાય છે અહીંયા આવી. મારે છે ને ઓલો સુખેશ રહ્યો ને એને ઉપસરપંચમાં રાખવાનો છે. તારે દારૂના ધંધા કરવા શીખ્યો છો અને તું આ સૂટ્યો કેવી રીતે? તારા જામીન કોણ રહ્યું? ગામ અહીંયા અમારે વ્યવહાર હોય, ભર્યા વ્યવહાર હોય તમ તારે, પણ કાંઈ વાંધો નહીં, હું જોઈ લઉં છું સુખો કેવી રીતનો ઉપસરપંચ થાય છે. તને સરપંચમાં નો ટકવા દઉં એટલે નો ટકવા દઉં, ગમે એમ કરીને તને સરપંચમાં જ કાઢું. એ સરપંચમાં હું જીવું છું ને ત્યાં લગન તારો વારો નહીં આવે, નહીં આવે, નહીં આવે. હા હું જોઈ લઈશ કેવોક નથી આવતો. તું સ્કીમ 5 વર્ષ પૂરા પાડે ને ઈ પાડી દો, એક પાડી દો. એ ઈ 5 વરા નહીં 25 વરા પૂરા કરીશું. 25 વરા. હા એ તો સમય દેખાડશે, સમય તમ તારે જાને. તું મારે તારી અત્યારે માથાકૂટ નથી કરવી. હા હા તને આવડે શું? નવા નવા પેતરા કરશે કાંઈ, પણ આમ જો આ ભૂરિયો છે હો. મારા દીકરા મારાનું મારાથી ના જરાય સહન નથી થતું, પણ કરવું શું? ઓલા બે જટ આવે ને તો હવે સારું છે. મારો બેટો આજ આ સિવાય બેઠો છે. કાંઈક નવો પેતરો આદર છે કાંઈક, પણ લાય ઘીરે જઈ અને હંતે જવા દે. શું પેતરો કરે છે ખબર પડી જાય મને. મારા દીકરા મારા આ કે એને લઈ આવશું માલ, આ ક્યાંથી લઈને આવશે મને તો એ નથી ખબર પડતી. ક્યારનો બિહાર્યો છે. હવે જલ્દી આવે ને તો સારું છે. આયા આયા. લઈને વિયા. હા તે આમ તો તમે જાઓ કયો કા. ઈ આમ તો ઈ આમ જોશે ને તમે એક આવો, હું સાહેબને બોલાવીને આવું છું કયો કા. ઘરે નથી ને? ના ના ઘરે નથી, અત્યારે જ આમ જોશે. હા કાંઈ વાંધો નહીં. હાલ ના દીકરા ભૂરિયા ભૂરિયા, આમ જો તે તો ખાલી મને માર ખવડાવ્યો હે ને
પણ આમ તો તને આખી જિંદગી જેલમાં નો હલવાડી દઉં ને તો હું ડોહલી મટી જાઉં. લે જવા દે સાઈડ પાસે. મારા બેટા આવી શું લેવા આયા? આમ તો દાવલા આવી નો જાય હો, કાંઈ કામ મૂકી પાછું વિયાવાનું ને. ગામમાં આટા મારી મારી થાકી રહ્યો, લાય થોડોક બપોરો કરી લો. સાહેબ તીમ હાલો મારા રે. કાં શું છે? શું છે કાંઈ નહીં. તીમે મેં ખાલી ઓલી 5 થેલી દારૂ હતો તીમ મને કેટલો માર્યો તો. હા તે ઓલો ભૂર્યો રહ્યો ને એ ગાંજાનો ધંધો કરે, ગાંજાનો. ન હોય હા હા શું કેસ ને? હાચું નહીં. તીમે હાલો તમને હાલ ને હાલ દેખાડું બધું હાલ મુદ્દા માલ સહિત. હા બતાવે જલ્દી હાલ. હાલો હાલો. કાહું લેવા આયા તા? કાંઈ નહીં. હે? બારો નીકળ, બારો નીકળ તું. આમાય આમાય આમાય. હાચું બોલો, હાચું બોલો, હું લેવા આયા તા? તમે સરપંચ છો ને, અમને કાંઈ વાંધો નથી, પણ ઓલી ડોયલીને વાંધો નહીં. એને તો વાંધો છે, પણ તમે શું અહીંયા આયા? એને અમને 5000 રૂપિયા આપ્યા અને એને એમ કીધું કે આ જો ને ગાંજો ઈ કે સરપંચ ના ઘર મૂક્યા. ગાંજો હા. અને મારા ઘીરે. આહાહાહા, આ જીવન હું જેલમાં વિયો જાઉં તો અને ઈ ક્યાં ગયો? એ પોલીસ વાળાને બોલાવા. હે? તમારી જાત નાવ, તમે તો કોકના રહોડા અભરાવો એવા છો. લઈ લો એ ગાંજો, ક્યાં મૂક્યો? લેતો એ ગાયમાં. આજો જાઓ જાઓ, જઈને એના ઘીરે મૂકો, ખાયો ખા. આમ જો આમાં કાંઈ ગડબડ કરી છે ને એટલે બેયના ટાંગા ભાંગી અને નાખી દઈશ કૂવામાં. ના ના કાકા મૂકે. નીકળો નીકળો. મારા બેટા મારા કેવા તૈયાર છે અને ઓલાએ દાડિયા નાખ્યા. બોલો, મારા ઘીરે અહીંયા ગાંધો મૂકાઈ જાય એટલે હું તો આજીવન જેલમાં વયો જાઉં અને પોતે સરપંચ બનવું છે. પણ ડોહલે આ ભૂર્યો છે, તારો સરપંચમાં કોઈ દી વારો નહીં આવવા દે. સારું કર્યું ઈ જીવન બેઠો ને ત્યારથી જ મને ખબર પડી ગઈ હતી કે આ કાંઈક કાવતરું કરશે. થોડા થોડ ધીરે બી આવ્યો ને મારો બેટો મને તો આજીવન હલવા દે. બોલો, બોલો બોલો સાહેબ. મને જાણ મળી છે તમારા ઘરમાં ગાંજો છે. પાછું બોલી જાઓ, મારે ચેક ન કરવું પડે. સાહેબ એમ હાસુ ન બોલે. એમ હાસુ બોલે કોઈ દી? આવા સોર ના દીકરા પકડાય હાસુ ન બોલે. એ સાહેબ, મારા ઘીરે કાંઈ ગાંધો નથી અને હું એવો લાગુ છું ગાંધાનો વેપારી સાહેબ. એ સાહેબ તમે આમ ઊભા નો રહ્યો કઈક વર્ધીનો પાવર દેખાડો, વર્ધીનો પાવર. અને કોઈના મોઢા જોઈને ન ખબર પડે કે આ ગાંધાનો વેપારી છે. આમ ઘરમાં તપાસી કરો, તપાસી ખબર પડે કે ક્યાં ગાંધો છે એમ. તમારે હા હું કરું તમ પર. એ સાહેબ ક્યાંય નથી, હાસુ કહું છું. સાહેબ ગાંધો તો હોય જ ગામમાંથી નકર બાતમી તમને કોઈ એમ જો ખોટે ખોટી ન દે. સાહેબ ઉભા રહ્યો. ગાંધો ક્યાં છે ને એ બોલો, મને ખબર છે પણ મારું કીધું તમે કરો તો. જો સાહેબ તો પણ દેખાડી દે ને ક્યાં છે એમ. એ તારા ઘીરે જ છે.
ઓય મારા ઘીરે નો હોય સાહેબ ગાંડો કોઈ દી. કા ન હોય તારા ઘરે? એ અમારા ઘીરે હોય તારા ઘીરે કા નો હોય? અરે નથી મને ખબર છે ને તમ તાર એવું હોય ને તો તપાસી દો મારું ઘર હોતી. હા હાલો દાઉ સિંહ ચેક કરો હાલો. હાલો હાલો સાહેબ એનું ઘર તપાસો. જો ગાંધો નો નીકળે ને તો આમ જો મૂછું મુંડાવી અને ટકો કરીને હું ગામમાં રખડીશ. આ નહીં સરપંચ ભાઈ રાજીનામું દઈ દઈશ ને રાજીનામું. હા હા હું સરપંચ માંથી રાજીનામું દઈ દઈશ. હાલો હાલો સાહેબ હાલો હાલો તમ તાર મારા ઘીરે તપાસ કરો. હાલો હાલો જલ્દી હાલો. તમ તાર તપાસી દો આખા ઘરમાં. આજ આને રહ્યું ને રાજીનામું દેવરાવું રાજીનામું. હા તું દેખાડો ન કઈ તમતાર હો. ઓલી કે મેં પાવર કરતો દારૂ ક્યાંથી નીકળ્યો તો? સાનો માનો ઉભો રે, હું મારું કામ કરી નાખી. ઓહો આપણે ગાંધો નીકળશે તો દીકરા મારા તારી ખબર પડશે. અહીંયા સાડવા ભાઈ બા સાડવા. ઈ તો આજ જો ને રાજીનામું દેવરાઈએ પાડ જો તું. ખબર ઈ તો આમ જો નહીં ખબર પડે નહીં ખબર પડે. આ શું બીડી ભરવાનું તમાકુ છે? હે? સાહેબ આ એ કે થયું. કેતા હતા ને મારા ઘરમાં ગાંધો નો નીકળે? સાહેબ આ મને નથી ખબર હાસુ બોસ. એ સાહેબ ધંધો કરતા હોય એટલે આયા નહીં મોટા મોટા પડીકા મંગાવતો હોય છે આ. પાછો તો સરપંચ ને કે ગાંધો તમારા ઘરમાં છે હે? સામ પોલીસ સ્ટેશન ભેગો હાલ. હવે દીકરા મારા તને ખબર પડશે આ જીવન જેલમાં રહેશ આ જીવન. હાલો હવે હું ઘીરે આવેલો તો સાહેબ ઉભા રહ્યો. શું છે આમ થાવે તો? પણ સાહેબ આ જુઓ તો ખરા આ ગાંધો નથી એ તો જુઓ તમે મીંડ્યા હો ને મને મારવા આ રહ્યો ને મને ઓલા ઢુસણ દુખતા હતા ને તે મેં એના હાટુ પાંદડા ભેગા કર્યા હતા આ એની દવા હે. મારા દીકરા મારાનું ગમે એમ કરીને હું જો ને આમ હવરું કરવા જાઉં છું તો ઊંધું પડીને મારા માથે જ આવે છે. આ સાહેબે પાછો મને ધરતર ફર્યો.